જય માતાજી મિત્રો, રામવાળી રામ। આજે આપણે જાણવાનું કે દશામાનું વ્રત કઈ વ્યક્તિ કરશે તો દશામાં કોપાયમાન થશે, તો તેની વિગતવાર જાણકારી આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણશું। ઘણી ખરી બહેનો દશામાનું વ્રત કરે છે, તો મારે એમને ચેતવી છે કે જો તમે દશામાનું વ્રત કરતા હોય અને જો આવી ભૂલ કરતા હો તો દશામાં કોપાયમાન પણ થશે અને તમારી વ્રતની જે વિધિ છે એ પણ પૂર્ણ નહીં થાય। તો હું તમને જણાવી દઉં, તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ જણાવી દઉં કે આવા પ્રકારની વ્યક્તિ જો દશામાનું વ્રત કરે તો દશામાં કોપાયમાન પણ થશે અને ઘર બરબાદ થતાં વાર લાગશે નહીં। આ વર્ષે દશામાના વ્રતનો પ્રારંભ 24 જુલાઈ 2025થી થવા જઈ રહ્યો છે। પરંપરાગત અનુસાર ગુજરાતી પંચાંગ આ 10 દિવસીય વ્રત અષાઢ વર્ષ અમાસ, જેને દિવાસા તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અને 2 તારીખે આ વ્રતની પૂર્ણાહુતિ થશે। તો હવે આપણે જાણીએ કે કઈ વ્યક્તિ દશામાનું વ્રત કરશે તો ઘર બરબાદ થઈ દશામાના 10 દિવસ પૂજા દરમિયાન જો કોઈ સ્ત્રી પુરુષ સંબંધ બાંધે તો દશામાં કોપાયમાન થાય છે। આવા સ્ત્રી પુરુષને નર્કમાં પણ જગ્યા મળતી નથી અને અકાળે મૃત્યુ થવાની સંભાવના રહે છે। દશામાના વ્રત દરમિયાન અયોગ્ય વાણીનો ઉપયોગ ના કરવો અને વ્યસન મુક્ત રહેવું જોઈએ, કેમ કે આ 10 દિવસ દશામાનું નામ સ્મરણ અખંડ આપણા મુખે હોવું જ જરૂરી છે। દશામાનું વ્રત કર્યું હોય અને 2 દિવસ થતા હોય અને અચાનક જો માસિક ધર્મ ચાલુ થઈ જાય તો દશામાનું વ્રત તોડી દેવું, કેમ કે માસિક ધર્મ દરમિયાન દશામાનું વ્રત કરવાથી વ્રત ફળતું નથી અને વ્રતમાં અડચણ આવે છે। જ્યારે આપણા ઘરના અંદર અડચણ જેવું હોય કે માસિક ધર્મ હોય ત્યારે આપણે દીવાબત્તી પણ નથી કરતા, તો દશામાનું વ્રત પણ ના કરવું જોઈએ। દશામાનું વ્રત જો ગર્ભાવસ્થાવાળી બહેન કરે તો આ વ્રત ફળતું નથી અને તેનું પુણ્ય પણ પ્રાપ્ત થતું નથી। જો પેટમાં બાળક હોય અને ઉપવાસ કરવામાં આવે તો પાપના ભાગીદાર થવાય। કોઈ વિકલાંગ સ્ત્રી કે પુરુષ હોય અને આ દશામાનું વ્રત કરવાની ઈચ્છા જાગતી હોય તો આવા વ્યક્તિએ દશામાનું નામ સ્મરણ કરવું પણ ઉપવાસ ના રાખવો, કેમ કે શરીરને કષ્ટ આપીને ઉપવાસ કે કોઈ સાધના કરો છો તો માતાજી રાજી રહેતા નથી। 10 દિવસ દશામાને ભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે તો અચૂક લાભ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે। એવા ઘણા ખરા ભાવિ ભક્તોના તો જીવતા દાખલા તમે અને મેં જોયા જ છે। દશામાં સૌ ભાવિ ભક્તોના સપના પૂર્ણ કરે અને ઘરના અંદરની તમામ દરિદ્રતા દૂર કરે તેવી પ્રાર્થના કરું છું। જય દશામાં। તો ભોળા ભાવે દશામાની ભક્તિ કરીને દશામાનું વ્રત કરજો, તમારા સૌની મનોકામના દશામાં પૂર્ણ કરશે। ત્યાં સુધી રાજી રહેજો। જય માતાજી।